સમગ્ર રાજ્ય અને દેશ જ્યારે આજે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ રાજ્ય કક્ષાના શિક્ષક દિવસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 આદર્શ શિક્ષકોને પારિતોષિક આપી અને સન્માનિત કર્યા. આ અવસરે સીએમએ જણાવ્યું કે શિક્ષક એ સમાજના વિકાસનો એક મહત્વનો પાયો છે અને શિક્ષક જ છે જે જીવન જીવવાની કળા શીખવાડે છે અને આથી જ શિક્ષક આજીવન માર્ગદર્શક રહે છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિક્ષક ભારવિહીન બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેશનરી પરનો ટેક્સ નાબૂદ કર્યો હોવાની પણ સીએમએ નોંધ લીધી અને દીકરીઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓથી કન્યા કેળવણીમાં વધારો થશે તે બાબતે પણ વાત કરી. 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પમાં શિક્ષકોનું યોગદાન સર્વોચ્ચ ગણાવતા અંતે સીએમએ તમામ શિક્ષકોનો આભાર માન્યો.